સુરતના રાજલક્ષ્મી બિલ્ડરના પાપે શિવ રેસિડેન્સીના રહીશોને બેઘર થવાનો વારો આવ્યો છે। 400થી વધુ બેઘર રહીશોએ હંગામો કર્યો હતો, સાથે ચકજામ પણ કર્યું હતું। નમસ્કાર, હું છું મમલ। અમારા આ વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। સુરતમાં રાજલક્ષ્મી બિલ્ડરની સાઇટના કારણે શિવ રેસિડેન્સીના રહીશો માથે બેઘર થઈ ગયા છે। તંત્રએ અસંખ્ય લોકોના ઘર ખાલી કરી લેવાયા છે। અધૂરામાં પૂરું ખાડો ખોદતા દરમિયાન ગેસ પણ લીકેજ થયા હતા। આ ઘટનાથી સ્થાનિકો રડી પડ્યા હતા। આવો સાંભળીએ લોકોએ શું કહ્યું હતું। બધાને રૂપિયાનો હું તો એટલું જ કહું છું કે મહેરબાની કરીને પૈસા નહીં જો, માણસો જો, માણસો મારી નાખે છે આ લોકો। કરવું જ પડે ને સર। તમે રહેતા તો તમે ક્યાં જાઓ? ક્યાં જવાના? અત્યારે સિચ્યુએશન બહુ ખરાબ છે સર। ઇટ્સ નોટ ગુડ। તમે બી સમજો, તમારા જ અહીંયા ઘર હતો તો તમે શું કરતે? અત્યારે અમે અમારા દાદા દાદીને મારા ફિયાના ઘરે મોકલ્યા કે અમે લોકો આજનો દિવસ અહીંયા રોકાઈએ, રાતે શું છે અમને ખબર પડે તો અમે લોકો બી કાલે એવું કઈ નહીં હોય તો તમને લેવા આવી જઈશું। બટ સિચ્યુએશન અત્યારે એ છે કે અમારે અમારા ફિયાના ઘરે જવું પડશે, યા આપને શું કહેવાય કન્સ્ટ્રક્શન વાળા કામ કરવા વાળા બિલ્ડર જ્યાં પ્લેસ આપશે ત્યાં અમારે જવું પડશે। બટ આઈ ડોન્ટ નો સર, આ બધું શું છે? સૌથી બેસ્ટ વસ્તુ અમને એ નથી સમજ પડતી કે અહીંયા ખોદકામ આ શેનું કરે છે, શું કરે છે અહીંયા? કેમ જેસીબી ચલાવે છે? પહેલી વસ્તુ એ છે સર કે અહીંયા જેસીબી ચલાવવાનું કારણ શું છે? કેટલા પરિવાર જોખમમાં મુકાયા છે? કે અહીંયા રહેતા હતા અપ્રોક્સ 400 લોકોના ઘર છે અહીંયા। ગેસની સતત દુર્ગંધ આવે છે, સતત સ્મેલ આવે છે। ખબર નહીં સર શું છે। તોડી નાખી ગેસ લાઈન। હવે કહેવામાં તો એવું આવે છે કે તોડી નાખી છે। અમે બી ફોન આવ્યો એટલે અમે બી જસ્ટ નીચે આવ્યા છે, એટલે બધી અમને માહિતી નથી મળી, પણ કંઈક થયું છે કારણ કે તમે બી અહીંયા જો તમને બી સ્મેલ આવતી હશે, બહુ જ ગંદી સ્મેલ આવે છે। હું તો ખાલી એટલું જ કહીશ કે આ લોકોને તમે મીડિયા છો, તમે એટલું કહો કે સપોર્ટ કરે, કોકના દિલ આટલે ના દુખાવે। કેટલી તકલીફ થાય ખબર? પોતાનું ઘર છોડીને જવાનું। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ।